હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. માત્ર 10 મિનિટમાં બની જાય તેવા બાજરીના લોટના ઇન્સ્ટન્ટ ઢોસા બનાવીશું. તો ના ઈનો, છાશ, દહીં કે રવાનો ઉપયોગ કર્યા વગર એકદમ ટેસ્ટી, ક્રિસ્પી, જાળીદાર એવા બાજરીના લોટના ઢોસા માત્ર 10 મિનિટમાં બનીને તૈયાર થઈ જશે. તો બીપીવાળા, કોલેસ્ટ્રોલવાળા કે ડાયાબિટીસવાળા કે વજન ઘટાડવાવાળા પણ ખાઈ શકે તેવા બાજરીના લોટના ઢોસા બનાવવા એકદમ સરળ છે. તો પહેલાં આપણે માપ જોઈ લઈશું. તો 1 વાટકી બાજરીનો લોટ લીધો છે, અડધી વાટકી ચણાનો લોટ અને અડધી વાટકી ચોખાનો લોટ લેશું. તો આ ત્રણેય લોટ મેં ઝીણા અને ચાળીને લીધા છે. તો લોટ કરકરા હોય એવા નથી લેવાના. જેમ બને તેમ આ લોટ છે થોડા ઝીણા દળેલા હોય એવો ઉપયોગ કરવાનો છે. તો ત્રણેય લોટને આપણે મિક્સર જારમાં લેશું. તો જે વાટકીના માપથી આપણે લોટ લીધો છે એ વાટકીના માપથી આપણે પાણી લેશું. તો 2 વાટકી આપણો લોટ છે તો આપણે 2 વાટકી પાણી એડ કરવાનું છે. ઉપર એક્સ્ટ્રા મેં 2 ચમચી જેટલું પાણી એડ કર્યું છે. બસ આ માપ સાથે બનાવશો તો એકદમ પરફેક્ટ એવું બેટર બનીને તૈયાર થઈ જશે. તો થોડીવાર માટે એને પીસી લેવાનું છે. તો એકદમ ગાંઠા વગરનું આપણું આ બેટર છે એ બનીને તૈયાર થશે. તો એક વાસણની અંદર કાઢી લેશું. તો એકદમ પતલું મીડિયમ એવું આપણું આ ઢોસાનું ખીરું બનીને તૈયાર થયું છે. તો આ રીતે કરવાથી એક પણ ગાંઠા નહીં રહે અને એકદમ સરસ એવું આ ખીરું છે બનીને તૈયાર થઈ જશે. તો હવે આ ખીરાને આપણે ઢાંકીને 10 મિનિટ માટે રહેવા દેશું. ત્યાં સુધીમાં આપણે મસાલો તૈયાર કરી લઈએ. તો મેં બાફેલા બટેટા લીધા છે. આ બટેટાને નાની સાઈઝમાં આપણે કટ કરી લેશું. જેમ નાની સાઈઝના એના ટુકડા હશે તો મસાલો એકદમ સરસ મિક્સ થઈ જશે અને પેપર સાથે ખાવાની મજા પણ આવશે. તો આ રીતના મેં નાની સાઈઝના એના ટુકડા કરી લીધા છે. હવે એક પેનની અંદર આપણે 2 પાવડા જેટલું તેલ ગરમ કરવા મૂકીશું. તો 1 ચમચી ચણાની દાળ અને 1 ચમચી અડદની દાળ એડ કરી છે. તો આ દાળને આપણે થોડી બ્રાઉન કલરની થાય ત્યાં સુધી થવા દેવાની છે. તો આ દાળ કાચી રહેશે તો ખાવાની નહીં મજા આવે. તો થોડી બ્રાઉન કલરની થાય ત્યાં સુધી થવા દેશું. પછી બાકીના મસાલા એડ કરશું. તો દાળ છે એ આ રીતની બ્રાઉન કલરની થઈ જાય પછી આદું, મરચાં અને લસણ ત્રણે મેં સાથે જ ક્રશ કરીને એડ કર્યા છે. તો જેવો તીખો મસાલો કરવો હોય એ રીતના તમારે આદું, મરચાં, લસણ એડ કરવાના છે. પછી આપણે 1 વાટકી ડુંગળીને એકદમ ઝીણી સમારીને લીધી છે. તો આ ડુંગળીને 1 મિનિટ માટે આપણે સોતે કરી લેશું. તો 1 મિનિટ જેવું થઈ ગયું છે. હવે અડધી વાટકી જેટલા આપણે ટામેટાના ટુકડા એડ કરશું અને બરાબર મિક્સ કરી લેશું. તો 2 થી 3 મિનિટ માટે આપણે ડુંગળી અને ટામેટાને એકદમ સરસ ચડી જાય ત્યાં સુધી એને કૂક થવા દેવાના છે. તો થોડી હિંગ અને હળદર એડ કર્યા છે. બરાબર મિક્સ કરી લેશું. તો ડુંગળી અને ટામેટાં છે એ 60 થી 70% જેવા કૂક થઈ જાય પછી જ આપણે બાકીના મસાલા છે એડ કરીશું. ગેસની ફ્લેમ મીડિયમ જ રાખી આ બંનેને આ રીતે હલાવતા રહી અને બંનેને આપણે કૂક કરી લેશું. નીચે ચીપકશે પણ નહીં અને એકદમ સરસ કૂક થઈ જાય પછી આપણે બાકીના મસાલા એડ કરશું. તો 1 ચમચી જેટલું આપણે ધાણા જીરું એડ કરશું. થોડું કાશ્મીરી લાલ મરચું લીધું છે કેમ કે આપણે તીખું મરચુંનો પણ ઉપયોગ કર્યો છે. થોડો ગરમ મસાલો એડ કરશું. સ્વાદ અનુસાર મીઠું, 1 ચમચી જેટલી ખાંડ, અડધા લીંબુનો રસ એડ કરશું. બરાબર મિક્સ કરી લેશું. ગેસની ફ્લેમ મીડિયમ જ રાખી અને એકદમ સરસ આ બધી વસ્તુ આપણે કૂક થઈ જાય ત્યાં સુધી બધી વસ્તુ કૂક કરી લેવાની છે. તો એકદમ સરસ આપણી ડુંગળી, ટામેટાં, મસાલા છે એકદમ સરસ કૂક થઈ ગયા છે. હવે જે આપણે બટેટાના ટુકડા કરીને રાખ્યા છે એડ કરીશું. 1 વાટકી લીલી ડુંગળી લીધી છે અને એનો જે ગ્રીન ભાગ છે એને એકદમ ઓછો લીધો છે. તો લીલી ડુંગળીને આ રીતે બટેટા સાથે જ એડ કરવાની છે, પહેલાં એડ કરવાની નથી. ડુંગળી છે એ વધારે ચડી જશે તો ખાવાની નહીં મજા આવે. એટલે ડુંગળી, બટેટા બંને સાથે એડ કરવાના. બરાબર મિક્સ કરી લેશું. એકદમ સરસ બધી વસ્તુ મિક્સ થઈ જાય એ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે. અને બટેટાના ટુકડા છે જો તમને થોડા મોટા લાગે તો આ રીતના એને ભાંગીને બરાબર આપણે મસાલો છે મિક્સ કરી લેવાનો છે.
તો બધી વસ્તુ સરસ મિક્સ થઈ જાય પછી અડધી વાટકી મેં લીલું લસણ એકદમ ઝીણું સમારીને લીધું છે. અડધી વાટકી જેટલા આપણે લીલા ધાણા એડ કરીશું. તો આ બંને છે ઉપરથી જ એડ કરવાના છે. તમે પહેલાં એડ કરશો ને વધારે ચડી જશે તો એનો સ્વાદ છે એ સારો નહીં આવે. એટલે લીલું લસણ ને ધાણા બંને ઉપરથી એડ કરી અને એકદમ સરસ બધી વસ્તુ મિક્સ થઈ જાય એ રીતે આપણે બધી વસ્તુને મિક્સ કરી લઈશું. તો આ મસાલામાંથી તમે આલુ પરોઠા બનાવીને ખાશો તો પણ ખાવાની ખૂબ મજા આવે તેવો એકદમ ટેસ્ટી એવો આપણો આ મસાલો છે બનીને તૈયાર થઈ ગયો છે. તો આ મસાલાને હવે આપણે નીચે ઉતારી લેશું અને જે આપણે લોટનું ખીરું બનાવ્યું છે એને પણ 10 મિનિટ જેવું થઈ ગયું છે. તો એક ચપટી આપણે એમાં સોડા એડ કરીશું. માત્ર ચપટી જ સોડા એડ કરવાના છે. સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું. તો આ ખીરાની અંદર દહીં કે છાશ કે બીજી કોઈ પણ વસ્તુનો ઉપયોગ કરવાનો નથી. દહીં, છાશ કે લીંબુ એડ કરશો તો પેપર છે ઢીલા બનશે. તો આ રીતના મિક્સ કરી અને આપણે પેપર બનાવી લેશું. તો નોનસ્ટિક પેન મેં ગરમ કરવા મૂકી છે. હવે નોનસ્ટિક પેનને પહેલાં ભીનું કપડું ફેરવી થોડી ઠંડી કરી પછી આ રીતના ચમચાથી બેટર પાથરી અને આ રીતના રાઉન્ડમાં આપણે પેપરને બનાવી લેવાનું છે. જો પેપરમાં તમને થોડી ઘણી જગ્યા દેખાય તો બીજું થોડું બેટર એડ કરી આ રીતના આખું પેપર છે તૈયાર કરી લેવાનું. ઉપર તેલ અથવા બટર લગાડવાનું છે. તમે કોઈ પણ વસ્તુનો ઉપયોગ કરી શકો. તો મેં અત્યારે તેલનો ઉપયોગ કર્યો છે. આ રીતના ચમચીથી તેલ છે ઉપર લગાડવાનું છે અને આ પેપરને ગેસની ફ્લેમ મીડિયમ રાખી 2 થી 3 મિનિટ માટે ચડવા દેવાનું છે. તો નોનસ્ટિક પહેલાં ગરમ થઈ જાય પછી અને ભીનું કપડું ફેરવી થોડું ઠંડુ કરી પછી પેપરને આ રીતે પાથરી 2 થી 3 મિનિટ માટે પેપરને ચડવા દેવાનું. પછી તમારા ઉપર જે મસાલા કરવા હોય એને મસાલા કરી લેવાના. તો આપણે બટેટાનો જે મસાલો કર્યો છે એ પાથરી લેશું. તો તમે આમાં મેગી મસાલો, લીલું લસણ, ધાણા કે કોઈ પણ વસ્તુ ઉપર પાથરી શકો. અથવા તમે મૈસૂર બનાવ્યું હોય તો ફક્ત પેપર બનાવીને મૈસૂર સાથે પણ ખાઈ શકો. તો આ મસાલા ઉપર તમારે ધાણા અથવા લસણ એડ કરવા હોય તો પણ કરી શકો. તો આ રીતના મસાલો પાથરી પેપરને ઉઠલાવીને ચેક કરી લેવાનું. તો તમારે જેવું પેપરને ક્રિસ્પી કરવું હોય એ રીતે પેપરને થવા દેવાનું. તો પેપર છે 3 થી 4 મિનિટમાં બનીને તૈયાર થઈ જશે. તો આ રીતના નીચેની સાઈડ પેપર બની જાય એટલે પેપરને આપણે એક ડીશની અંદર કાઢી લેશું. તો એકદમ ક્રિસ્પી એવું પેપર બનીને તૈયાર થશે. તો આપણે બીજું પેપર પણ પાથરીને જોઈ લઈએ. પેપર પાથરીએ ત્યારે ગેસની ફ્લેમ સ્લો રાખવાની પછી ગેસની ફ્લેમ હાઈ કરવાની છે. તો આ રીતના રાઉન્ડમાં પેપરને બનાવવાનું અને જો જગ્યા લાગે ત્યાં બેટર થોડું પાથરી અને આખું પેપર છે બનાવી લેવાનું છે. તો આ રીતના પેપર પથરાઈ જાય પછી આપણે એમાં ઉપર તેલ કે બટર લગાડવાનું છે. તો અત્યારે હું થોડો મેગી મસાલો એડ કરું છું. તો મેગી મસાલાની સાથે ચીઝ અથવા તમે એમાં પનીર પણ ખમણીને એડ કરી શકો. પણ હું મસાલા સાથે ખાવા બનાવ્યું છે તો મેં પ્લેન જ પેપર રાખ્યું છે. તો નીચેની સાઈડ એકદમ સરસ ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી આ પેપરને થવા દેવાનું છે. તો માત્ર 2 થી 3 મિનિટમાં આ પેપર છે બની જશે. બનાવવા એકદમ સરળ છે અને બધા પેપર છે એકદમ સરસ રીતે ઉઠલી પણ જશે. તો તમે પણ આ રીતે એકવાર ટ્રાય કરજો. જાળીદાર ક્રિસ્પી પેપર